રેખલી એ રેખલી લે કિરડી તું અરે એ રેખલી તું આટલો બધો પાવડર સોપડતી હતી એ ના મુય પાવડર નત સોપડતી આ જોને એ થોડાક ટટીકા પડ્યા ને કીધું લોટ બાંધી વાળું લોટ બાંધતી હતી એ રેખલી એ ટટીકા મુય પડ્યા ટટીકે રોટલા નો થાય હું તને બર્તન લેવા હાથ પડવા આવી હાવ કે હલી હું હથવારાની વાતે હતી આ બે ત્રણ ટટીકા હતા કીધું રોટલી થાય તો કઈ નાખું આ એકલા બર્તન લેવા જાતાય બીક લાગે છે જોને સાય બર્તને ન જડતા ગેસ તો કેજે પૂરાય છે અને લઈને નો ભાઈ વારો ન આવતો થોડા બર્તન લઈ આવીને તો રાયદા ભેગા થાવી ને ફાયદા ભેગા થાવી હા ઈ વાત સાચી તા ઓલા બાટલામાં લાઈનમાં વારો આવી જાય અને બધું કામ થઈ જાય એ રેખલી એ વાતું નહીં ખૂટે એ હાલ હવે બર્તન લઈ આવી દી હાથમાં પેલા પછી મને બીક લાગે છે એ ભીવાનું ન હોય બીક શું તંબુરો લાગે એ ઓલી બાલુડીને અને ઓલી કાયડીને બેને હારે લઈ જાય સારે જાવી બર્તન લેવા કાઈ બર્તન પટમાં નહીં પડ્યો એક એક ટટીકું ભેગું કરવું પડશે એમ હાથ ધોઈ લઉં ખાય આઈને કાયો કા આજે હાથ ધોશે અલી પણ તારા હગા હાથ તો ધોવા પડે ને આમ જો ને મોઢું મારું પકડી ગયું કુવાડો છે નહીં આ લઈ લઉં ધોકો ઈંચીને બર્તન હારા કપાશે અને તાર કુવાડો એ મારો કુવાડો તો વાડે પડ્યો મોરથી લઈ લીશું આ બર્તન લેવા જાતા મને બાપના હમ બહુ જ બર પડે છે હાલ બર તો મને પડે ખાતા હોય ને થોડું હાલ છે અલી કિરુડી એ મને તો શાય બર્તન ઘડતા નથી ઓલા પડે આપણે કેટલું રખડ્યું હવે શા બર્તન લેવા જાશું તું લઈ તો આવી હો આઈન પા એ કિરુડી આ ભાઈ કાટલે હાલો ને થોડા કેવા અસલ મજાના હે હું તો કહું છું શાય નહીં જડે અને આમ જો દીએ આખમમાં આયો હે આ રેખલી આ વાડે નહીં અને નાનજીડાની વાડીએ જવી આમ તો થપ્પા નાનજીડે કાપીને મૂક્યા હે યો મુય નાનજીડા વાંઢાની વાત કરે ને તો હા હવે ઈ વાંઢો કેટલો નબરો હે ખબર હે ઈની વાડીએ ટટીકું હોય ને તો ભારી જાય ને તો મારી ઘાઘરામાં મુતરાઈ દે એટલો નબરો હે એ રેખલી એ નબરો હોય કે ફબરો એ આપણા હારે ક્યાંય ને બાજુ છે આપણે સૈન માન્યું સોરીને વી આવશું કિરુડી વાત તો તારી હાસી આમે શાય લાકડા નહીં જડે અને બાટલાનો તો કઈ વારો આવતો નથી હવે શું કરવું મને તે સોરીની વાત કરીને તો ધક થાવા માંડ્યું ભારી જશે ને તો હું તો હંદા મોર ભાગીશ હાલો છે હાલો એમાં આપણે શા મોરીશ આપણે શા છે એક ધોકો નાખતો તો ઊંધીનો પાડ દીશ આપણે હાલો એ ગાડીયું ન થઈ જાય ઓલો નાનજીરો હાથી જેવો માથે બેસી ગયો તો એક હલવા નહીં દે યાન્યા ફૂટ કરી નાખે આમ સાઈડ ને નાઈ ની આવે ફૂટની બહુ ખાતી ઓય રેખલી આ મારી વાડી બાજુ છે ટટીકું અટતું નહીં હોય કજ્યું નકર મારી બેની ટાંગા ભાંગી નાખીશ એ પણ એને શા જઈશ ખબર હે એ એને તો ખડીમાં જાય છે અહીંયા કરે આવા હુકા પાતરા ટટીકા લેવા એ મને આવડી આની કોઈની બીક નથી તારી જ બીક હે અને આ માર્ગે જ મારી વાડ આવે હે ઉપાડ લો કાઈ નો વરે ઈંધણા આતારે કેટલી ઈંધણાની તંગી છે ખબર છે તને એ તું વેતો થાને વેતો ઉપાડ લેશું તો હું કર લઈ માર મેરીને પાર દો અડજે ખરી ઈંધણા ખબર પડે એ ભાઈ જાને ચાર જણ્યું છે એક ધોકો કર્યો ને તો એને પતાઈ દીશું એ હરામ પાણીના સાની મુનામાં હાલવા મઈ પાણ વગર વાંકે કોઈનું નામ જ ન લેવાય એને લીધું બર્તનનું ટટીકું એ લેને ત્યારે કહેવાય તા સુધી કોઈનું નામ ન લેવાય હજી હું પડી જોલા વેતો થાને એ તો તમે મારા ઈંધણા લો ને એ તો તમારા બાપના હમ છે વાડી આ નજર રાખવા રાખ્યો હે વાડીની એક સોર પંટ્યું ને સોરત્યું નહીં મારા દીકરાની આનું કાંઈ વિશ્વાસ કરાય જેવું નથી પણ કાંઈ વાંધો નહીં મારી બાને હોતી મેં વાડીએ બેહ્યા સાના માના ઝૂંપડામાં કીધે કોક ઈંધણા સોરવા આવે ને તો બા મને હનુમાનો ફોન કરી નાખજો તો ભલે થાય ત્યાં હું વાઘ ઘરે જઈને ટિફિન લઈ આવું યો મારા બાપ આમ તો જો કિરુડી આ નાનજીડો વાંઢો હે પણ મારા રોયા મહણિયા કેટલા લાકડા ભેગા કર્યા અને મેં તો વાત આમરે ગીરે બાટલા ભેગા કર્યા હે એ કિરણ એ કાયકા લઈ લો એ નાનજીડો સાઈ ગોઠા મારતો હોય તો કાયકા સોરી લઈ એ બધે સોરીયુની રાડ આવે હે કોઈની વાડીઓ છે ઈંધણા કઈ સોરી જા કોકની વાડીઓમાં કિસેલ લુગુ ઓલો ફૂગો અને લાઈન સોરી જા પણ આ નાનજીના વાડીમાંથી સોરવું ને કોઈ જેવી તેવી વાત જ નથી હે આજ મારા બેટાનું કોક મારા બળતણ સોરે હે ઉભ્યો મરો કહું છું ઉભ્યો મરો યા છો તમારા બાપના ઈંધણા સોરો છો
જો મારી માયો પાડો કાય કા બર્તન એ ઉભ્યું મરો કહું છું મારા ઈંધણા છોરો છો આ નાનજી વાંઠાના ઈંધણા કોઈ હિંમત નથી કરી અને મારા ઈંધણા છોરે મારા મૂર્ખ કહું છું નાનજી દાદા મારતા ને તમારી ઇન્દ્રાઓ નહીં લઈ જાય મૂકે ઈંધણા છોરવાયા આયા નાનજી વાંઠાની વાડીમાંથી તમને જરા બીક નથી મારી ભાઈ કિરણ ભાઈ મારા વગર નહીં મૂકું કહું છું મારા બેટાનું લે મારા ઈંધણા છોરવા આવ્યું આ નાનજીના હા એને ખબર નહીં હોય કે આ નાનજી વાંઠો સરપંચ કેવો છે અરા એ હવે હું ક્યાં બર્તન લેવા જાય છે આવા તરકાની નાજીરા વાડીમાં તો બર્તનના થપ્પા હતા અને નાજીરા પાસે ગેસના બાટલા નોય ટોક હે ટોક લાઈને હું પાછી જઈ નાજીરા લગન કરી લઉં આઈ ગીરુડી કેટલા બર્તન હતા બોલ આટલા બર્તન લેવા દીધા હોત તો નાંજીડાનું કાઈ વ્યૂ જાત દિયાઈ નું આવી આપણા માથે હું કહેતી હતી ને તને મહણિયો ભારી જશે આ કારી નહીં અરે બાપ આ કારી હા ગઈ લે આ ગાયબ થઈ જશે તું ભૂત થઈ એટલે આતા લેકિન તો આપણે હારી હતી અલે કિરુડી કારી ને વન તો ઇન બાપુ મને ડાયરું દીશે હો હું હા કરવા જઈતી ને એટલે એ પાલુમાં એ થોડો ખાય કા આ કારી સાજે છે એ કારી ક્યાં મરી ગયા ખબરદાર જો મારી વાડીમાં હગર કર્યો છે બળતણ છોરવા તો મારા જેવો કોઈ ભૂંડો નથી મારા બેટાનું લે આયા બળતણ છોરવા આયા એ મારું નામ નાનજી વાંઠો છે વાંઠો ભલે મારે બઈ ન હોય પણ હું કોઈ વસ્તુમાં કમી ન રહેવા દઉં એ હોના સંધીના ભાવ ચડ્યા ને તો એ જ મને ખબર પડી હતી કે કાલ સવારે ગેસના ભાવ ચડશે એટલે મેં ત્રણ બાટલા તો મારી પાસે ટોક પડ્યો છે ટોક અને આટલા તો ઈંધણા છે પણ બળ્યું મણ વાંઢો સૌ મારે એકલા ખાપ્યું ન ખૂટે શું કરવું કોઈક રાંધવા વાળી હોય ને તો મારે કોઈ તૂટો જ નથી મારા બેટાનું આયા ઈંધણા છોરવાયું લે આ નાનજીના ઈંધણા નાનજી વાંઢાનું કોઈ હળી ન હલાવી શકે અને મારા બેટાનું આયા ઈંધણા લઈ જાય લે કેટલા ઈંધણા હતી મારા બેટાનું આજ છોરી જતી હોય છે ઓય બાપા રે એ તું પાછી ઈંધણા છોરવા આવી આયા હું સૌ તોય હે ના સરપંચ હું તમારે ઈંધણા છોડવા નહીં હે તું ઈંધણા છોરવા નથી આવી તો પછી પાછી એકલી કેમ આવી હે એ ના એ હું તમારા ઈંધણા છોડવા નથી આવી પણ તમને એક વાત કહેવાય તમે જો મને કાંઈ કહેશો ને તો એ વાત કરું હે તું ઈંધણા લેવા નથી આવી બીજી વાત કરવા આવી છો કેને તમ તારે શું તારે વાત કરવી કેને એ જો એ મને હે ને આમ થાય બર્તન કાપતા બહુ જોર પડે ચૂલે રાંધતા બહુ જોર પડે આમ થાય તમારા ઘરે ગેસના બાટલાનો ઘણો ટોક કીએ એટલે તમારે કઈ બર્તન આટલા બધા એટલે હું તમને શું કહું તમારે લગ્ન કરશો શું તું વાત કરે તું મારી હારે લગ્ન કરવા માંગેસ એ હા પણ હું 35 વર્ષનો અને તું 16 વર્ષની કુંવારી કલી જેવી અને તું મારી હારે પરણીશ તો ગામના તને કાંઈ કહેશે નહીં એ તો બધા ગામના કેવું કે આપણે બેને કાંઈ સાંભળવાનું જ નહીં તો તમ તાર ઉપાધિ કરીમાં આપણે બે હેમે ખેમે લગ્ન કરીશું અને આમ જો હું નાનજી વાંઢો કેટલો કાવડિયા વાળો ગામનો સરપંચ અને ગામ આખા મારા નીચે હું કહું એમ કરે પણ આમ જો તું મુજાતીની તમ તારી ઈચ્છા છે ને તો મારી ઈચ્છા છે જ એ તો હાલો એ હવે ઘરે હે ને ગેસના બાટલામાં રાંધી રાંધશું તમ તારે ને શેરા પૂરીને હલવા બનાવશું પણ તારે કાંઈ તારા માવતરની રજા લેવી જોઈશે ને એ હવે મારા મામતરની રજા નથી લેવી મને પેટમાં બહુ જ ભૂખ લાગી 2 દિવસ કઈ ખાધું નથી એવું છે કાંઈ વાંધો નહીં હાલ તો તમ તારે તને 2 સુલા ફટોફટ જીગવી દઉં તને મોજ પડે રાંધ અને 2 પ્રેમની વાતો કરશું
એટલે કાળી તું પાછી મને તાર છોડીને તો નહીં જાને? એ ના ના વાહ કાળી વાહ. અરે મારી વાલી કાળી, એ આજુબાજુના 50 ગામમાં હું કન્યા હાટું રાત દી ધોડ્યો, પણ શાય મારો કન્યાનો મેળ પડ્યો નહીં બોલ. અને અત્યારે આ બાટલાની તંગી પડી અને આ ઈંધણા હારું થઈને હું બહુ વાળો થઈ ગયો અને તે આ તંગીમાં મારી હારે લગ્ન કરવાની હા પાડી. એ રેખલી એ આમ તો જો તે હાંભળ્યું એ આ નાનચીડો બોલે એ હાંભળ તો ખરી. એમ કહેશે ગેસના બાટલા હાટું અને બર્તન હાટું કાર્ય એને હારે લગ્ન કરવાનું કીધું. એ મને બધું દેખાય હે. આમ તો જો એ બે ઊભા કેવા, આપણે તો કારીને ગોતવા હાટું ફાંફરીએ સડ્યું અને આ તો મારી માં લાકડા હાટું થઈને આયા આવી લગ્ન કરવા. હાય 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 હાય. આમ તો જો એ નાનજીડા વાં ઢાયરી અને આમ તો શું કેવડો મોટો 35 વરાનો. શરમ ય નથી થતી. જો ખરી કેમ કરે આમ જો. કેવો જમાનો આયો. એ તમે ઉપાધિ કરતા ને એ મારે લગન ન કરવા ડાયરેક્ટ તમારા ઘરે જ આવું અને મારા બાપુ આવશે ને એટલે મારા બાપ મને કીધું માર તમારા ઘરના હાવ માર નાજીના ભેગું જ રહેવું છે. વાહ કાળી વાહ, આટલો બધો તું મને પ્રેમ કરી અને તે મને પાગલ બનાવી નાખ્યો. હવે તારા હાટોથી હું કદાચ ગમે એ ગામમાં કહેવું પડે ને, ગમે એવું ઢીંગાણું થાય ને તો હું કબૂલ કરીશ બસ, પણ તે મારું ઘર માંડે ને મને હમે. એ કિરુડી ધોડ ખાયા ખા. મારા બાપ આમ તો જો કેવું જોવું પડ્યું. એ કિરુડી આ કારીને કાઈ શરમ છે? કેવી નાંજીડા અરે કુટર કુ કરતી હતી આવા તડકાની. એ રેખલી મને તો લાગે છે આને ઇનારે લફરું હોય જ. હા વક એ કિરુડી આમાં જો કારી ભાગી જશે ને તો બાપના હામ આપણું નામ આવશે. એક તો આ અત્યારે આટલું આવું હાલે હે. એ બાલમાં એ તમે આ બેહો અને અમે બે જઈશી કાય મેં ટપુ દાદા હાથ પાડી જાવી. આજા બોલે કાકો પાછા આમ ધ્યાન રાખજો. એ ધોય ત્યાં જે કારી ખોવાય છે અને આ જીવ કેરો પાછી આવે. એ ધોય કિરુડી ખાયા ખા. એ ટપુ દાદા, એ ટપુ દાદા. શું છે પણ? એ ટપુ દાદા એ તમારી સોડી કેવું કરે હે એ જોવા હાલો. ઓલા નાનજીડા અરે પ્રેમ કરે પ્રેમ. અરે કોઈ દી મારી છોડી ન હોય. એ ટપુ દાદા એ અમે ખોટું ને બોલજો. અમારી આંખે જોયું અને અમારી હારે બર્તન લેવા લઈ ગયું તું અને સારે વાજે શી ખબર અને આ કેદુનું લફરું હોય અમને ન ખબર. હાલો જોવા જાવું છે. એ હાલો એટલે તમારી એ ખબર પડે આ શું એ ખોટું હે. હા મને ખબર ને. આ તો પાછા તો માનતા નથી ને કેવા આવ્યું હોય કોઈ હોય. અરે કાકી ના અરે મારી કાળી, તારા હાટુથી તો હું જો તમ તારે 10 શેરીઓ કુવાડો કરી અને બળતણ તો હું ખૂટવા જ નહીં દઉં. ભલે સરપંચ પણ મને બળતણ કાપતા જરાય આળા નથી અને બાટલાની તો લાઈન લગાડી દઈશ ને. એ નાનજીડા તને શરમ નથી થતી હે? યા બાપા ઈના મેલ દે બાપા. અરે તું કેવડો અને મારી છોડી કેવડી અને તને શરમ નથી થતી હે? યા બાપા ઈનો કાઈ વાત નથી. ઈના મેલ દે બધો વાગ મારો હે. અરે તે તો મારું નાક કપાયું નાક. યા બાપા નાનજીડો કેવડો અને તું કેવડી તને શરમ નથી આવતી? શરમ ગામમાં મારું ત્યાં નાક કપાવી નાખ્યું નાક. એ બાપા ઈ તમારે ક્યાં જવું? મને ગમે એટલે ઘણું. એ તમારી છોડીને ગમ્યું છે અને મારું ઘર માંડ્યું છે અને આમે હું ક્યાં હાવ ભૂખડું હતો. મારી કાંઈ 2 વીઘા જમીન, આ ઈંધણાનો આટલો ટોક અને 4 તો બાટલા છે બાટલા. એ જો બાપા અમથે માર બાઈ નથી અને મને ગમે જ મેં નાજીરા લગ્ન કરી લીધા. તમતા તમે ઉપાડી લો છો. તમને મેં કોઈ રોટલા ઘડી મન નહીં કરે. તમતા તમે અમાર ભેગું આવો. એ ટપુ દાદા એ તમે શા કાડીના વાદે સડ્યા? એ અત્યારે તો આ સરપસના પાથરા પડી જા હોય. હવે જા રેખલી. એ આમ જો એ આની વાદે સરશો ને તો ભૂખે મરશો. તમ તાર કાળીએ મારું ઘર માંડ્યું ને એમ તમે મારા ભેગા રહ્યો. હું તમને બાપ સમાન રાખીશ. રેખડી હવે કાંઈ બોલતી નહીં. મારી છોડી રાજી, આ ટપુડો રાજી. અરોરોર મારા બાપ આમ તો જો આ નાનજીડાની દોલત જોઈને તો ટપુડો તૈણ ગડ્યો ઠેકવા માંડ્યો. આ શેખ સલ્યુ શું અમાર હામુ તગર હામુ જો આ વ્યક્તિ તો મારી વાડીમાં.
જાઓ જાઓ હલતીનું થાવ અરે બાપ રે આમ તો જો કીરો આ નાલાયક કેવી નીકળી કે મારી વાડી ઘડીકમાં તારી વાડી થઈ જાય હા હા એ મારું ઘર માંડ્યું મારી વાડી છે અને હાલતીનું થઈ જાવ કોઈ દેન કોઈ ફરી ન જોત્યું સમજ્યું જાઓ જાઓ અહીંથી પગલા લઈને જાઓ કહું એ છું આમ તો જો રેખલી આપણે તો અહીંયા ટપુડાને હાથ પાડીને લાવ્યું થયું તા તો ટપુડો ઈનો થઈ ગયો એ કેવો મિલકત જોઈને આ માણા ફરી જાય એ આમ તો જો બોલ બોલ ના કરવું બેટ્યું થાવ ઘર બેટી થાવ અરે કાળી ભાઠોલાને રસ્યું ભાગે નકાલે લાકડી જીવડા પડશે જીવડા મારી માં હાલે હે. બસ ભાગી ગયું હાલ હવે અહીંયા વૈયા બાપુને પગે પડ હે બાપુ હે મારા હારા મને હારા આશીર્વાદ આપો કે અમારી ઘરજોડી સંસાર સુખી રહે એ સંસાર તમારો સુખી રહે જાઓ તમ તારે આમ જો હારા તમ તારે હવે આ વાડીકના તમે ભાગીદાર જ ગણાવ અને તમ તારા અહીંયા ટોયાપણું કરો હું અને કાળી બે રાંધી આવી અને ઊનું ખાશું ગેસના ચૂલામાંથી રાંધીને અસલ તમને ભાવશે પોસા દાંતે દાંત તો છે ને પેટાય તમારા અસલ કામ કરે એ બાપુ એ તમારી છોડી દે લે છોડી એ હવે સુલા નહીં ફૂક્યા દાદા ગેસ ટકા ઈમાં એ હાલો તની એ મારી છોડી ખુશ એમાં હું ખુશ એ રાજી જાતા આવજો હું આ વાડીની નજર રાખું છું હો